How are you all? I hope you all are fine. Okay kids, આજે આપણે એક સરસ મજાનો ટોપિક છે જેનું રિવિઝન કરવાના છીએ. ટોપિકનું નામ શું છે ખબર છે? વચન બદલો. ટોપિકનું નામ શું છે? વચન બદલો. કિડ્સ, આપણે અગાઉ પણ મેં તમને આ ટોપિક કરાવી દીધો છે, પણ અત્યારે આપણી આવનારા દિવસોમાં એક્ઝામ આવવાની છે, તો આપણે આ ટોપિક છે એને આપણે રિવાઇઝ કરીએ છીએ, રાઈટ? મેં તમને લોકોને સમજાવેલું હતું કે બે પ્રકારના વચન હોય. કેટલા પ્રકારના વચન હોય? બે પ્રકારના. સૌથી પહેલા જોઈએ એક વચન. સૌથી પહેલા જોઈએ એક વચન અને બીજું. બે પ્રકાર હોય ને, તો એક વચન અને બીજું છે બહુવચન, રાઈટ? તો કિડ્સ, એક વચન અને બહુવચન એ વચનના બે પ્રકાર છે. હવે આપણે એને સમજતા જઈએ કે એક વચન કોને કહેવાય અને બહુવચન કોને કહેવાય, રાઈટ? તો સૌથી પહેલા આપણે સમજીએ એક વચન વિશે કે એક વચન એટલે કેવું કે જે એકની સંખ્યામાં આવેલું હોય. એકની સંખ્યામાં આવેલું હોય એને કેવા કહેવાય? એક વચન, રાઈટ? અને બહુવચન, બહુવચન કોને કહેવાય? કે જે એક કરતા વધારે સંખ્યામાં આવેલું હોય એને કેવું વચન કહેવાય? બહુવચન કહેવાય. કેવું કહેવાય? બહુવચન. એકની જ સંખ્યામાં, સિંગલ જ હોય એને એક વચન. એક કરતા વધારેની સંખ્યામાં આપેલું હોય, ઈ 2 હોય, 10 હોય, 500 હોય કે 1000 હોય, તો એક કરતા વધારે એને બહુવચન આપણે સમજવાનું છે, રાઈટ? હું ઉદાહરણ દ્વારા તમને એ સમજાવું. માનો કે આ બોલ છે. આ કેટલા બોલ છે? 1 2 અને 3 બોલ છે. તો આ દડા છે એનું વચન શું છે? દડા. અહીંયા મેં લખેલું છે દડા. તો 1 2 અને 3 દડા આપેલા છે, રાઈટ? તો એ 3 દડા આપેલા છે, તો આ દડાનું છે વચન શું થશે? 3 ની સંખ્યામાં છે તો એનું વચન શું થશે? બહુવચન. શું થશે? બહુવચન, રાઈટ? પછી હું અહીંયા માની લો કે એક આ માણસ છે, એક આ માણસ છે, રાઈટ? એકની જ સંખ્યામાં માણસ છે, એકની જ સંખ્યામાં આ માણસ છે, તો એનું વચન શું થશે? એક વચન થશે, રાઈટ? કારણ કે એની સંખ્યા કેટલી છે? એકની જ સંખ્યા છે, બરાબર? તો જો એક કરતા વધારે હતું, વધારે માત્રામાં દડા હતા અહીંયા, તો બહુવચન થયું. એકની જ સંખ્યામાં છે તો શું થયું? એક વચન થયું, બરાબર છે? ચાલો ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ આપણે. ચાલો આનું વચન શું થશે? આ કયું વચન હશે? આ ત્રિકોણ છે એનું કયું વચન હશે? 1 2 3 4 5, એક કરતા વધારે છે, રાઈટ? તો શું થશે? બહુવચન થશે, રાઈટ? આ છે તારા છે, તારા. તો તારા કેટલા છે? 1 2 3 4, 4 છે ને, તો શું થશે? બહુવચન. આ શું છે? ચોકલેટ છે. તો આ કેટલી છે? એક જ છે, તો એનું કયું વચન થશે? એક વચન થશે, રાઈટ? જો મેં છે ને અહીંયા અત્યારે શબ્દ નથી લખેલા, ખાલી તમને ચિત્રો એટલા માટે દેખાડ્યા કે છે ને તમને ખબર પડે કે જ્યારે એક આપેલું હોય ત્યારે એક વચન, એક કરતા વધારે આપેલું હોય એનું બહુવચન, રાઈટ? શબ્દ મેં એટલા માટે નથી લખેલા અત્યારે કે તમને સમજાય કે અને ઓળખવાનું કઈ રીતે કે એકની માત્રા એક
એક જ આપેલું હોય ખાલી તો એનું એક વચન થઈ જાય, રાઈટ? તો આ રીતે છે એ આપણે એક વચન અને બહુવચનને છે એ આપણે કોણથી શકીએ, રાઈટ? હું તમને હવે એક્ઝામમાં એ રીતે આપું કે ચિત્ર આપેલું હોય, રાઈટ? અને ચિત્ર આપેલું હોય અને ઉપર નામ લખેલું હોય, પછી તમારે કાઉન્ટ કરવાનું કે આ કેટલા. તમે કરી શકશો ને? તો આ રીતે છે તમે એક્ઝામમાં છે એ પહોંચી શકીશ. આપણે હમણાં રિવિઝન વિડિયોઝ બનાવશું તો એની અંદર પણ હું છે ને તમને આ રીતે પ્રેક્ટિસ આપીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતે છે દીદી તમને કહે છે, ને પ્રેક્ટિસ કરશો ને તમને સમજાઈ જશે, બરાબર છે? તો ચાલો હવે હું છે ને અહીંયા થોડાક બોર્ડ ઉપર ઉદાહરણ લખું છું અને પછી તો આપણે એનું વચન ઓળખીશું કે એ એક વચન છે કે એ બહુવચન છે, રાઈટ? ઓકે કિડ્સ, અહીંયા છે ને મેં ઉદાહરણ લખેલા છે, એક વચન અને બહુવચનના ઉદાહરણ લખેલા છે. હવે તમારે મને શું કરવાનું છે? એક હેલ્પ કરી દેવાની છે. શું હેલ્પ કરી દેવાની છે? તમારે આ છે ને વચન લખેલા છે ને એ ઓળખવા માટે છે ને મને તમારે હેલ્પ કરવાની છે કે આ આપેલું શબ્દ એક વચનનો છે કે બહુવચનનો છે. ચાલો આપણે એક એક કરીને છે એ જોતા જઈએ, રાઈટ? ચાલો, પંખીઓ. પંખીઓ એટલે કે પક્ષી. ઓ લગાવેલું છે પાછળ. જો કે હું તમને હિન્ટ આપું કે જ્યારે બહુવચન વાળો શબ્દ હશે ને ત્યારે પાછળ છે એ ઓ લગાવેલું હશે. બહુવચન વાળો શબ્દ હશે એની પાછળ ઓ લગાવેલું હશે, રાઈટ? તો પંખીઓ, જો એક પંખી હોત તો એમ કે પંખી, પણ આપણે શું કીધું છે? પંખીઓ. તો એક કરતા વધારે પ્રમાણમાં પંખી આપેલા છે, તો એના માટે અહીંયા શું લખેલું છે? પંખીઓ. પંખીઓ. તો આ વચન કેવું છે? બહુવચન છે. કેવું છે આ વચન? બહુવચન, રાઈટ? ત્યારબાદ છે એ કાગડા. ત્યારબાદ શું આપેલું છે? કાગડા. જો એક કાગડો હોત ને તો એમ કે કાગડો. કાગડો છે એ ઉડે છે તો કાગડા. કાગડા. એક કરતા વધારે પ્રમાણમાં કાગડા છે. કાગડાની ખબર ને? ક્રો. એક કરતા વધારે પ્રમાણમાં છે તો શું આવશે? કયું વચન આવશે? બહુવચન. શું આવશે? બહુવચન. બરાબર છે? ત્યારબાદ જોઈએ નંબર 3, ચકલી. નંબર 3, ચકલી. તો ચકલી કીધું છે, રાઈટ? તો ચકલી છે એ કેટલી? એક છે, બે છે, કેટલી કીધી છે આપણે? ચકલી. અહીંયા ચકલી બેઠી છે. એક ચકલી હશે તો એમ કહેશું ચકલીઓ બેઠી છે. એક કરતા વધારે હશે તો આપણે એમ કહેશું. તો અહીંયા આપણને ખાલી કઈ જ દીધું છે? સીધું ચકલી, રાઈટ? તો કયું વચન છે? એક વચન છે. એક વચન. ત્યારબાદ નંબર 4. નંબર 4 લખેલું છે કૂતરો. નંબર 4 માં શું લખેલું છે? કૂતરો. જો આપણે શેરીની અંદર છે કૂતરાઓ રખડતા જોઈએ છે, રાઈટ? એમાંથી કોઈ એક કૂતરો હશે એ આપણા ઘરે દૂધ પીવા આવતો હશે. મીન્સ કે આપણને બહુ ગમતો હશે, આપણે એને બોલાવતા હશું ને એ પણ આપણે પણ એને દૂધ આપતા હશું, દૂધ પીવા આવતું હશે. એવી રીતે કંઈક લાડીલો હશે. ઘણા બધા કૂતરામાંથી એક કૂતરો આપણને બહુ જ ગમતો હોય, રાઈટ? તો એને આપણે શું કીધું? કૂતરો. કારણ કે કેટલી સંખ્યામાં છે? એકની સંખ્યા છે. બાકી ઝાઝા બધા હશે તો આપણે શું કહીશું? કૂતરાઓ છે, કૂતરા છે, કૂતરા દોડે છે પાછળ, રાઈટ? અને એક કૂતરો અહીંયા સૂતો હશે તો શું કહેશું? કૂતરું સૂતું છે, રાઈટ? કૂતરો બેઠો છે એમ કહીએ ને. એકની સંખ્યામાં હોય તો એક વચન. અહીંયા આપણને શું કીધું છે? કૂતરો. તો શું થશે એનું વચન? એક વચન. ત્યારબાદ બિલાડી. બિલાડી.
બી કેટલી સંખ્યામાં હશે? એકની જ સંખ્યામાં હશે, બરાબર? બિલાડીઓ કીધું હોત તો બહુવચન થાત, પણ અહીં આપણને ખાલી બિલાડી કીધું છે, એનું વચન શું થશે? એક વચન. એક વચન, બરાબર છે? ત્યારબાદ તારા. ત્યારબાદ તારા. હવે આકાશમાં છે એક જ તારો હોય, આટલું મોટું આકાશ હોય એમાં ખાલી એક જ તારો હોય. કેટલા બધા હોય ને તારા? તો તારા, તો શું આવશે એમાં? શું આવશે? બહુવચન, રાઈટ? ત્યારબાદ જોઈ શાળાઓ. તો અત્યારે છે કર્ફ્યુ જેવી સ્થિતિ છે, લોકડાઉન છે સ્કૂલ્સ માટે. તો આપણે ન્યૂઝપેપરમાં છે રીડ કરતા હોય કે 10 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે. 10 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે. વિદ્યાર્થીઓ શાળામાં જતા નથી, શાળાઓ બધી બંધ છે, એટલે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરે છે. એવું આપણે વાંચતા હોઈએ ને, એમાં શબ્દ આવે છે શાળાઓ. તો શા માટે શાળાઓ આવે છે? કે આખા ગુજરાતની શાળાની વાત કરેલી છે, ભારતની શાળાની વાત કરેલી છે. તો એક કરતા વધારે શાળાની વાત કરેલી છે, બરાબર? જો એક જ સ્કૂલનું હોય, એક જ શાળાની વાત હોય તો લખીને આવે કે સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓને શાળામાં રજા રહેશે. તો એમ કેમ ને, તો એ શું થઈ? એક જ શાળાની વાત થઈ. પણ અહીંયા આપણને શું કીધું? શાળાઓ. તો એક કરતા વધારે શાળાની વાત થઈ. તો શું આવશે અહીંયા? બહુવચન. બહુવચન, બરાબર છે? ત્યારબાદ મંદિર. ત્યારબાદ આપેલું છે મંદિર. હું દરરોજ મંદિર જાઉં છું, રાઈટ? મંદિર અત્યારે બંધ છે, મંદિરો બંધ છે. આ મંદિર બંધ થઈ ગયું છે. હવે તો એક મંદિરની વાત હશે તો એમ કહેશે કે બંધ થઈ ગયું છે મંદિર અત્યારે, તો એક જ મંદિર, એ જ પર્ટિક્યુલર મંદિરની વાત કરે, રાઈટ? પણ મંદિરો અત્યારે બંધ છે. તો મંદિરો હોત તો બહુવચન થાય. પણ અહીંયા આપણને શું કીધું છે? એક જ મંદિરની વાત કરેલી છે. તો શું લખશું અહીંયા આપણે? એક વચન. શું લખીશું? એક વચન, રાઈટ? ત્યારબાદ છે માછલી. માછલી પાણીમાં તરે છે. માછલી, તો માછલી એક જ માછલી છે અહીંયા આપેલી. પણ જો માછલીઓ કીધું હોત તો બહુવચન થઈ જાય, રાઈટ? તો માછલી છે કેવું છે? એક વચન છે. એક વચન. ત્યારબાદ ગાડીઓ. એક ગાડીની વાત નથી, વધારે ગાડીની વાત છે. જો મેં તમને કીધું કે બહુવચન વાળો શબ્દ હશે ને, એમાં પાછળ ઓ લગાવેલું હશે. જો ઓ છે ને, ઓ લગાવેલું હશે, ત્યાં તમારે સમજી જવાનું કે આ બહુવચન છે. ગાડીઓ, તો એ કઈ દીધું છે? ગાડીઓ, એક કરતા વધારે ગાડી. તો શું થશે? બહુવચન. શું થશે? બહુવચન. ત્યારબાદ પર્વત. પર્વત, એક જ પર્વત આપેલો છે. પણ જો આપણે એમ કીધું હોત તો પર્વતો, એમ કીધું હોત તો પર્વતો, તો બહુવચન થઈ જાય. પણ અહીંયા આપણને એક જ પર્વતની વાત કરેલી છે, પર્વત. શું લખશું આપણે અહીંયા? એક વચન. ત્યારબાદ છે કાચબાઓ. કાચબાઓ, તો મેં તમને કીધું જો ઓ ની માત્રા આપેલી હોય ને પાછળ, ત્યારે બહુવચન થઈ ગયું, રાઈટ? કાચબાઓ, એક કરતા વધારે કાચબાની વાત કરેલી છે. કાચબાઓ, તો કાચબાઓનું વચન શું થશે? બહુવચન થશે. ત્યારબાદ છે દિવસો.
આપણે એમ કહીએ કે શિયાળાના દિવસો ટૂંકા હોય છે. શિયાળાના દિવસો ટૂંકા હોય છે. દિવસો કોઈ એક પર્ટિક્યુલર દિવસની વાત નથી કરેલી, ઘણા બધા ઝાઝા બધા દિવસની વાત કરેલી છે. તો શું આપેલું છે? દિવસો. રાઈટ? તો શું આવશે? એક કરતા વધારે છે તો બહુવચન. રાઈટ? શું આવશે? બહુવચન. ત્યારબાદ છે તહેવાર. નજીકના દિવસોની અંદર રામનવમીનો તહેવાર આવશે. રાઈટ? રામનવમીનો તહેવાર આવશે. પણ હું કહું કે ઘણા બધા તહેવાર, માનો કે દિવાળી હોય તો ઘણા બધા તહેવાર આવે ને, તહેવારો આવશે. એમ કે સાતમ આઠમ હોય, ઓગસ્ટ મહિનો હોય તો તહેવારો બહુ આવે. રક્ષાબંધન આવે, જન્માષ્ટમી આવે, એવી રીતે ઘણા બધા તહેવારો આવે. રાઈટ? તો એક કરતા વધારે તહેવાર હોય તો તહેવાર. પણ અહીંયા આપણને શું કીધેલું છે? ખાલી તહેવાર. તહેવાર એટલે કયું વચન થશે? એક વચન. એક જ તહેવારની વાત કરેલી છે. ત્યારબાદ છે દીવા. દીવા. દીવો આપેલું હોત તો, દીવો આપેલું હોત તો એક વચન, એક જ દીવાની વાત. એક કરતા વધારે દીવા આપેલા છે. દીવા એટલે શું? દીવડા. દીવડા બોલીએ ને આપણે, દિવાળી હોય તો દિવાળીના દિવસો દરમિયાન છે મમ્મી ઘરની બહાર છે એ દીવડાઓ મૂકે. રાઈટ? તો દીવા કે દીવા તો એક કરતા વધારે છે તો શું થશે? એનું બહુવચન. ત્યારબાદ છે મેનાઓ. મેનાઓ. મેના, મેના જોઈ છે ને તમે? પક્ષી. તો મેનાઓ આપેલું છે આપણને. તો મેં કીધું એમ કે પાછળ શું છે? ઓ ની માત્રા આપેલી છે. તો એક કરતા વધારે આપેલી છે. રાઈટ? તો શું થશે? એનું બહુવચન. તો આ રીતે છે એ આપણે જોયું કે એક વચન છે એની ઓળખ કઈ રીતે કરવાની અને બહુવચન છે એની ઓળખ આપણે કઈ રીતે કરવાની. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે ફૂલ. ફૂલ. આ ગુલાબનું ફૂલ છે, આ જાસૂદનું ફૂલ છે. રાઈટ? પણ ફૂલ નહીં, પણ એક કરતા ગુલાબના વધારે બધા ફૂલ હોય તો ફૂલો. આપણે એમ કહીએ ને ફૂલો, અહીંયા ફૂલો પડ્યા છે, ટોપલીમાં ફૂલો પડ્યા છે એમ કહેતા આપણે. પણ અહીંયા શું કીધું છે? ફૂલ. ખાલી એક જ ફૂલની વાત કરી છે. તો એનું કયું વચન થશે? એક વચન. શું થશે? એક વચન. રાઈટ? ત્યારબાદ પેન્સિલ. ત્યારબાદ લખેલું છે પેન્સિલ. તો પેન્સિલ, આ મારી પેન્સિલ છે. મારા કોમ્પાસમાં 3-4 પેન્સિલ હોય તો મને કહો મારા કોમ્પાસમાં પેન્સિલો પડી છે. તો એક પેન્સિલ હોય તો કયું વચન થાય? તમે કહો. એકની સંખ્યામાં હોય તો શું થશે? એક વચન. રાઈટ? તો પેન્સિલનું કયું વચન થશે? એક વચન. ત્યારબાદ છે ફુગ્ગાઓ. ફુગ્ગાઓ. જો પાછળ કઈ માત્રા આવી? ઓ ની માત્રા આવી. રાઈટ? મેં તમને કીધું કે ઓ ની માત્રા જેની પાછળ આવે ત્યારે શબ્દ હંમેશા કેવો હોય? બહુવચન વાળો હોય. બરાબર? તો ઓ ની માત્રા આવી પાછળ તો કયું વચન હશે? બહુવચન હશે ને. જો આપણને શબ્દ શું આપેલું છે? ફુગ્ગાઓ. એમ કીધું છે ને ફુગ્ગાઓ. તો એક કરતા વધારે ફુગ્ગાની વાત કરેલી છે અને પાછળ ઓ ની માત્રા આપેલી છે. તો કયું વચન થશે? એનું બહુવચન થશે. રાઈટ? બહુવચન. ત્યારબાદ જોઈએ શબ્દ કેરી. ત્યારબાદ શબ્દ જોઈએ કેરી. આ કેરી ખાટી છે. બોક્સમાં કેરીઓ ખૂબ પડેલી છે. એ કેરીઓ મીઠી છે. તો કેરી, કેરીઓ. એક કેરી હોય તો કેરી આપો.
કેરીઓનું શું છે ભાઈ? આપણે દુકાનવાળા ભાઈ પાસે જાય તો કહીએ તો એક જ કેરીની વાત છે તો શું આવશે? એકવચન, રાઈટ? શું લખશું આપણે અહીંયા? એકવચન. ઓકે કિડ્સ, તમને સમજાઈ ગયું? તમને હવે આવી રીતે શબ્દ આપેલો હોય તો તમે એનું વચન છે ઓળખી શકો બરાબર કે આ એકવચન વાળો શબ્દ છે કે બહુવચન વાળો શબ્દ. હું એનું તમને ચિત્ર આપી દઉં, માછલી આપી દઉં અને એકમાં માછલી એક માછલી આપીને એકમાં વધારે માછલી વાળું ચિત્ર આપું તો બી તમને ખબર પડી શકે કે એનું જે વચન છે કયું છે, બરાબર છે? ઓકે કિડ્સ, તો હવે મને આશા છે કે તમને વચન ઓળખો છે એ સમજાઈ ગયું હશે, રાઈટ? તો આ સેશનના અંતે વર્કશીટમાં શું લખશો? તો કે આજે મેં 20 શબ્દ લખેલા છે. આ 20 શબ્દોને લખવાના અને જાતે ઓળખવાનું એનું વચન કયું છે. ઓકે કિડ્સ, ચાલો ફરી મળીએ.